શ્રી કૃષ્ણ કહે છે, ધીરજ રાખો, બધું સારું થશે. હા, આ માત્ર શબ્દો નથી, આ એક એવો ભરોસો છે જે તોફાનોમાં પણ દીવાની જ્યોતની જેમ ટમટમે છે. જ્યારે બધું વિખેરાતું લાગે, જ્યારે સપનાની બંગડીઓ તૂટવાનો અવાજ સંભળાય અને જ્યારે તમારા પોતાના પણ તમારી હાર પર મૌન ધારણ કરી લે, ત્યારે પણ એક વસ્તુ તમારી સાથે હોવી જોઈએ, ધીરજ. ધીરજ એ તાકાત છે જે ઘાવને સમય પહેલાં નથી ભરતી, પરંતુ તમને એટલા મજબૂત બનાવી દે છે કે ઘાવ પોતે શરમાઈ જાય છે કે તેણે તમને ક્યારેય તકલીફ આપી. શું તમને ખબર છે, બ્રહ્માંડની સૌથી સુંદર વસ્તુઓ અચાનક નથી થતી. ના સૂરજ અચાનક ઉગે છે, ના ફૂલો અચાનક ખીલે છે અને ના જ માણસ અચાનક જીતે છે. દરેક વસ્તુમાં એક રાહ જોવાની છુપાયેલી છે, એક મૌન છે, એક તપસ્યા છે, અને એ જ તપસ્યા ધીરજ છે. લોકો કહેશે, છોડી દો, કંઈ નહીં થઈ શકે. સમય કહેશે, હું તમને તોડી નાખીશ. હાલત કહેશે, હવે બસ કરો. અને ત્યારે તમે શું કરશો? ત્યારે તમે હસશો અને કહેશો, હું જોઈ રહ્યો છું, પણ રોકાયો નથી. હું તૂટ્યો નથી, હું સુધરી રહ્યો છું. કારણ કે જો આજની રાત કાળી છે, તો યાદ રાખો, કાળી રાતો સૂરજના સૌથી નજીક હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જો રસ્તો કઠિન છે, તો કદાચ આ જ રસ્તો મંઝિલ સુધી જતો હશે. અને જો બધા સાથ છોડી જાય, તો શું ખબર, એકલતા જ તમારો ગુરુ બની જાય. ક્યારેક જીવનના ઉત્તર એ મૌનમાં છુપાયેલા હોય છે, જેને આપણે ધીરજ કહીએ છીએ. દરેક સફળતાનો પાયો કોઈ મોટી છલાંગ નથી, પરંતુ નાની નાની પ્રતીક્ષાઓની ઊંડાઈમાં મુકાયેલો હોય છે. જેને આજે તમે મોડું સમજી રહ્યા છો, એ જ કદાચ બ્રહ્માંડની સૌથી સચોટ ઘડિયાળ હોય. જે બીજ આજે માટીમાં દબાયેલું છે, એ જ કાલે વિશાળ વૃક્ષ બનીને તમને છાયો આપશે. ધીરજ કોઈ મૂંગી લાગણી નથી, આ એ આંતરમુખી શક્તિ છે જે તમારા તૂટેલા ભાગોને ફરીથી જોડે છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં જે વસ્તુઓ ખરેખર મૂલ્યવાન હોય છે, તેમને સમય જોઈએ છે. બચ્ચું ત્યારે નીકળે છે, જ્યારે ઈંડું અંદરથી ફૂટે છે. જો કોઈ તેને બહારથી તોડે, તો જીવન સમાપ્ત થઈ જાય છે. ધીરજ એ અંદરથી આવતી પ્રક્રિયાનું નામ છે, જ્યાં જીવન પોતે જન્મે છે. દરેક નિષ્ફળતા પાછળ એક શીખ હોય છે, અને દરેક શીખ પાછળ એક અવસર. પરંતુ એ અવસર એને જ દેખાય છે, જેણે રોકાઈને જોયું હોય, ભાગીને નહીં. શું તમે જાણો છો, જે મનુષ્ય રાહ જોવાનું જાણે છે, તેની ઈચ્છાઓની પૂર્તિ સ્વયં સમય બનીને તેના દરવાજે ટકોરા મારે છે. તમે કેટલી વાર નિષ્ફળ થયા, તેનો કોઈ અર્થ નથી. જો તમારી આત્મા હજી પણ કહે છે, હું કરી શકું છું, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને રોકી શકશે નહીં. તમે તૂટી શકો છો, વિખેરાઈ શકો છો, પરંતુ જો તમે રોકાયા નહીં, તો કદાચ તમે એક દિવસ એ બધી સીમાઓને તોડી નાખશો, જે દુનિયાએ તમારા માટે ખેંચી હતી. આપણે આ વિષયને ઊંડાણથી સમજીએ તે પહેલાં આપને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે, તો વિડિયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા આપ સુધી પહોંચે. શ્રી કૃષ્ણ કહે છે, ધીરજ અને આત્મવિશ્વાસ, આ બંને જ્યારે એકસાથે ચાલે, તો માણસ પોતે પોતાની તકદીરને ફરીથી લખી શકે છે. પોતાની કહાની પોતે લખો, એ શાહીથી જે આંસુઓથી બનેલી હોય અને એ કાગળ પર જે સંઘર્ષથી ભરેલો હોય. દરેક સમસ્યા એક દરવાજો છે, જે ફક્ત ધીરજની ચાવીથી જ ખુલે છે. ક્યારેક પ્રકૃતિ તમને રોકે છે, જેથી તે તમને કંઈક મોટું આપી શકે, પરંતુ તમે તેને પરીક્ષા સમજી બેસો છો. પરીક્ષાનું બીજું નામ જ તો ધીરજ છે. મહાન આવિષ્કારો એક દિવસમાં નથી થતા. તે એ રાતોની સંતાન હોય છે, જ્યાં આશાઓ બુઝાઈ ચૂકી હોય છે, પરંતુ અંદર ક્યાંક એક ધીમી જ્યોત હજી પણ સળગી રહી હોય છે. સાચું તો એ છે, જે વ્યક્તિ રાહ જોઈ શકે છે, તેના સપનાની સંભાવના અનંત હોય છે. કુંભાર જ્યારે વાસણ બનાવે છે, તો દરેક ઘામાં એક દિશા હોય છે. તેવી જ રીતે જીવનની દરેક ઠોકરમાં એક સંકેત હોય છે. શું તમે ક્યારેય મહેસૂસ કર્યું છે, ધીરજ ફક્ત સમય પસાર કરવાનું નામ નથી, આ તો આત્માને તરાશવાની એક વિધિ છે. જ્યારે તમે ડર્યા નહીં, પડ્યા નહીં અને રોકાયા નહીં, ત્યારે તમે તમારી જાતને તમારી સૌથી અસલી અવસ્થામાં જોશો. એક એવી આત્મા જે ના હાલતથી ડરી, ના સમયથી હારી. કઠોર મહેનત એક મંત્ર છે, જે દરેક બંધ દરવાજાને ખોલે છે, દરેક ગુમનામ રસ્તાને ઓળખ આપે છે, દરેક ખોવાયેલી આત્માને ઘરે પાછી લાવે છે. પરંતુ મહેનત ત્યાં સુધી અધૂરી છે, જ્યાં સુધી તેની સાથે ધીરજ ના હોય. દરેક દિવસ એક વધુ અવસર છે, ના હાર માનવાનો, ના થાકવાનો, પરંતુ ફરીથી કોશિશ કરવાનો. ધીરજ અને સહનશીલતા કોઈ નબળાઈ નથી, આ એ શક્તિ છે, જે તમને તમારી પોતાની ઊંડાઈમાં ઉતારે છે, જ્યાં તમે તમારા સૌથી સાચા સ્વરને સાંભળી શકો છો.
સત્યની જ્યોત ક્યારેય બુઝાતી નથી, તે અંધારામાં પણ પ્રકાશ આપે છે. તેને સમય આપો, તે તમારો માર્ગ સ્વયં રોશન કરશે. જીવન કોઈ દોડ નથી, આ એક યાત્રા છે, અને આ યાત્રામાં એ જ આગળ વધે છે જે રોકાઈને પણ ચાલવાનું જાણે છે. તમારા વિચારોને એ માટીમાં વાવો જ્યાં વિશ્વાસનો વરસાદ થાય છે, જ્યાં આશાનો તડકો ખીલે છે, કારણ કે એક બીજમાં વૃક્ષની તાકાત હોય છે. તેવી જ રીતે તમારી ધીરજમાં તમારા આખા ભવિષ્યની રચના છુપાયેલી છે. તમારું ભાગ્ય ક્યાંય બહાર નથી, તે તમારા આજના નિર્ણયોમાં આકાર લઈ રહ્યું છે. શ્રીકૃષ્ણ કહે છે, જે શ્રમથી નથી ગભરાતો અને જેના ભીતરમાં ધીરજની ધારા વહે છે, તેના માટે સફળતા એક દાસી બનીને ઊભી રહે છે. પરંતુ આ જીત એક ક્ષણિક પ્રયાસથી નથી મળતી. આ એક લાંબી પરીક્ષા છે, આત્માની, વિચારની અને સંવેદનાઓની. પ્રતીક્ષા કરનાર વ્યક્તિ ધીરજવાન હોય છે. પ્રતીક્ષાનો અર્થ છે જ્યાં છો ત્યાં જ ટકી રહેવું અને એ સ્વીકારવું કે દરેક પરિસ્થિતિમાં કોઈને કોઈ છુપાયેલો અર્થ જરૂર હોય છે, જે સમય આવે આપોઆપ પ્રગટ થશે. ઘણા લોકો મળશે જે યુદ્ધભૂમિમાં વીરગતિ માટે તત્પર હશે, પણ બહુ ઓછા એવા હશે જે ધીરજ સાથે પીડા સહન કરવાની હિંમત રાખતા હોય. દર્દને ચૂપચાપ સહન કરવું એ જ અસલી શૌર્ય છે. ધીરજનો અર્થ ફક્ત સહન કરવું નથી, પરંતુ એ સમજવું પણ છે કે જે ખરાબ સમય છે તે પણ પોતાની સાથે કંઈક શીખવવા આવ્યો છે, અને એ શિક્ષણ જીવનનો સૌથી મૂલ્યવાન અનુભવ બની શકે છે. જો ફક્ત ખુશીઓ જ હોતા સંસારમાં, તો ના આપણે ક્યારેય બહાદુર બનત અને ના ધીરજવાન. દરેક નિષ્ફળતામાં પણ એક સંદેશ છુપાયેલો હોય છે, એક અનુભવ જે ભવિષ્યના કોઈ ઉજ્જવળ ક્ષણને જન્મ આપશે. પણ એ ક્ષણને જોવા માટે આપણે સમયની સાથે સાથે ચાલવું પડશે. ધીરજ ફક્ત એક ગુણ નથી, આ જીવનની એક શૈલી છે. આ એક એવી સવારી છે જે પોતાના સવારને ક્યારેય પડવા નથી દેતી. ધીરજ રાખવાથી એ બાજી પણ પલટાઈ જાય છે જે પૂરી રીતે હારી ચૂકી હોય. અને યાદ રાખો, જે જીતની શરૂઆત હોય છે એ જ અંત સુધીની સૌથી મોટી પરીક્ષા પણ હોય છે. શરૂઆતમાં જેટલી સાવધાની અને શાંતિ જોઈએ, અંત સુધી એટલી જ જોઈએ, ક્યારેક એથી પણ વધારે. પણ ધીરજની પણ એક સીમા હોય છે. જ્યારે કોઈ વાત સહનશીલતાથી બહાર થઈ જાય ત્યારે મૌન કાયરતા બની જાય છે. ધીરજવાન હોવું નબળાઈ નથી, આ તો તાકાતની સૌથી ઊંડી પરિભાષા છે. પરંતુ જો કોઈ તમારી ધીરજની પરીક્ષા વારંવાર લઈ રહ્યું છે, તો યાદ રાખો, સહનશીલતાને તમારી આદત ના બનાવો. જ્યારે પરિસ્થિતિઓ તમને તોડવા લાગે ત્યારે યાદ કરો કે ઈશ્વરે તમારા દરેક ઉતાર ચઢાવને કેટલા ધીરજથી સહ્યો છે. તેણે તમારા ખોટા નિર્ણયોને પણ સ્વીકાર્યા, તમારી અધૂરી પ્રાર્થનાઓને પણ સાંભળી, તમારી તૂટેલી ઉમ્મીદોમાં પણ આશા શોધી. શું આપણે એ ઈશ્વર પાસેથી થોડી ધીરજ પણ ના શીખી શકીએ? દરેક તોફાન પછી એક સન્નાટો હોય છે, અને દરેક સન્નાટા પછી એક નવી સવાર. સારો સમય જ્યારે નથી ટકતો, તો ખરાબ સમય પણ નહીં ટકે. ધીરજ રાખો, કારણ કે સમયનું ચક્ર દરરોજ નવો વળાંક લે છે. જેમ લોખંડને તપાવીને જ તેને મજબૂત બનાવવામાં આવે છે, તેવી જ રીતે જીવનની આગમાં તપીને જ આત્માને નિખારવામાં આવે છે. અને આ તપસ્યામાં ધીરજ એ ઓજાર છે જે તમને તૂટવા નથી દેતું, વિખેરાવા નથી દેતું. જે આજે અધૂરું છે તે કાલે પૂર્ણ થશે. બસ તમારે હમણાં થોભવાનું છે અને દરેક ક્ષણને સમજવાનું છે. એ સમજની વચ્ચે સમય પોતાનો જાદુ પોતે જ રચશે. શ્રીકૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પાસે સબર નથી હોતું, ખરેખર તે સૌથી વધુ નિર્ધન હોય છે. કારણ કે સબર જ એ સંપત્તિ છે જે ના ફક્ત આપણી આત્માને સમૃદ્ધ કરે છે, પરંતુ આપણા સંપૂર્ણ જીવનની દિશા નક્કી કરે છે. જે દિવસે તમે સબર ગુમાવી દેશો, સમજો એ જ દિવસે તમે તમારાથી દૂર થઈ જશો. મુશ્કેલીઓમાં ઝૂલસતા હોવા છતાં જે હસી શકે છે એ જ અસલી તાકાતવાન છે. દુનિયા તાકાતની નહીં, ધીરજની પરીક્ષા લે છે. જે સળગતા સૂરજને જોઈને પણ પોતાની પડછાઈ નથી છોડતો, એ જ વ્યક્તિ સાચા અર્થમાં સ્થિર હોય છે. બુલંદીઓની ઉડાનમાં થોડો સબર જરૂરી હોય છે, કારણ કે જે પંખીઓ વિચાર્યા વિના ઉડે છે તે અવારનવાર રસ્તો ભૂલી જાય છે. યાદ રાખો, જે વસ્તુ જલ્દી મળી જાય તે વધુ લાંબો સમય ટકતી નથી, અને જે વસ્તુ મોડેથી મળે તે આખી જિંદગી આધાર બની જાય છે. દુશ્મનનું લોખંડ ભલે ગરમ હોય, પણ ઘા કરનાર હથોડો જો ઠંડો ના રહે તો આકાર નથી આપી શકતો. આ જ છે સંયમની અસલી પરિભાષા, જે ફક્ત શક્તિ નહીં પણ સમય અને સમજનું સંતુલન છે. આજે જે તમારી તકલીફ પર હસે છે, કાલે તેમની જ મુસ્કાન ફિક્કી પડશે. સમય જવાબ આપે છે, પણ ચૂપ રહીને. આ જ ચૂપકીદી સૌથી મોટો અવાજ કરે છે. જો કોઈએ તમારું દિલ દુખાવ્યું હોય તો બસ સબર કરો. સમય તેની પાસેથી જવાબ લેશે, અને તમારે પોતાને ઝુકાવવું નહીં પડે. ઉતાવળમાં ઉઠાવેલા પગલાં, કસમ અને કલમ
આ ત્રણેય જિંદગીમાં ઊંડા ઘાવ છોડે છે. તેથી ધીરજ રાખો, જેથી નિર્ણયો નહીં, ભવિષ્ય બને. જે વસ્તુ રાખવા લાયક છે તેને મેળવવાની કિંમત ચૂકવવી પડે છે, અને એ કિંમત કોઈ મુદ્રા નથી હોતી. એ હોય છે આત્મબલિદાન, પ્રેમ, શ્રમ અને ધીરજ. સાચી સેવાનું સોનું એ છે જે કિંમત ચૂકવવાથી બને છે, વાયદા કરવાથી નહીં. ક્રોધની એક ક્ષણમાં જો તમે ધીરજ રાખી શકો તો તમે જીવનના 1000 દુઃખોથી બચી શકો છો. શું આ સોદો ખોટનો છે? ધીરજ અને પરિશ્રમથી એ બધું જ મેળવી શકાય છે જે શક્તિ અને ઉતાવળથી ક્યારેય નથી મળી શકતું. પરંતુ આ માટે જોઈએ આત્માની ગહેરાઈ, મનની સ્થિરતા અને વિચારની ઊંચાઈ. અને આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણા ભીતરના અવાજને સાંભળવાનું શીખીએ. ધીર ગંભીર વ્યક્તિ ક્યારેય ઉકળતા નથી. તેઓ અગ્નિમાં બળે છે પણ ધુમાડામાં ખોવાતા નથી. તેમની આત્મા શાંતિની એ નદી જેવી હોય છે જે દરેક તોફાનમાં પણ વહેતી રહે છે. ધીરજ સૌંદર્યથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે સૌંદર્ય દૃષ્ટિને આકર્ષે છે પણ ધીરજ આત્માને સ્પર્શે છે. સહનશીલતા શક્તિ નથી પણ શક્તિનો સંકેત છે, અને અધીરજ સામર્થ્યનો સૌથી મોટો વિનાશક છે. અસલી બહાદુરી તલવાર ઉઠાવવામાં નથી, સબર રાખવામાં છે. જે લડી શકે છે તે યોદ્ધા છે, પણ જે સહી શકે છે તે ઋષિ છે. જો કોઈ પણ કામમાં સફળતા જોઈએ તો સૌથી પહેલા સંયમ જાળવવાનું શીખો. સંયમ એ જ ચાવી છે જે દરેક બંધ દરવાજાને ખોલી શકે છે. સમયની સાથે બધું બદલાય છે, પણ જે નથી બદલાતું તે છે સબરનું મહત્વ. સબરનું ફળ મોડું જરૂર મળે છે, પણ જ્યારે મળે છે તો તે ફક્ત ફળ નથી હોતું, તે એક આખું બગીચું હોય છે જેમાં આત્માને શાંતિ મળે છે. ક્યારેક વિચારો, ઈશ્વરે અત્યાર સુધી તમારા દરેક દોષ, દરેક ભૂલ, દરેક અધૂરી પ્રાર્થનાને કેટલા સબરથી સહ્યા છે. તો શું આપણે આપણા જીવનની કેટલીક મુશ્કેલીઓ પર થોડો સબર પણ ના કરી શકીએ? જીવનની સૌથી કઠિન પરીક્ષા એ નથી જે બીજાઓ સાથે લડવામાં આવે, પણ એ હોય છે જે પોતાના ભીતરથી લડવામાં આવે. અને એ યુદ્ધનું સૌથી મોટું હથિયાર છે સબર. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પોતાની સાથે ધીરજપૂર્વક જોડાયેલો રહે છે તે દુનિયાની દરેક વસ્તુનો માલિક બની શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં નિષ્ફળતાઓ ચીસો પાડે છે ત્યાં સબર મૌન રહીને તમને ભીતરથી ઘડે છે. તમે દુનિયાથી જેટલી વાર હારો, પણ જો તમે તમારી જાતથી જીતી ગયા તો પછી જીતની પરિભાષા બદલાઈ જશે. જે વ્યક્તિ વારંવાર પડીને પણ ચૂપચાપ ઉઠે છે તે કોઈ મંજિલનો મોહતાજ નથી, કારણ કે તે જાણે છે નિષ્ફળતાઓ રસ્તો રોકતી નથી, રસ્તો બનાવે છે. તમારી હાર જો તમારા ભીતર સબરને જન્મ આપે છે તો એ હાર નહીં, એક અદ્ભુત જીત છે જેને દુનિયા જોવા પહેલાં સમય તમને બતાવશે. સફળતાની સૌથી અણસાંભળેલી પરિભાષા એ છે જે તમે વારંવાર કરવાથી ડરો છો. તેની અંદર તમારો ઉત્તર છુપાયેલો હોય છે, પરંતુ આ ઉત્તર તમને ત્યારે જ મળશે જ્યારે તમે સબરની નાવ પર સવાર થઈને તમારી જાતને સમયને હવાલે કરશો. આ દુનિયામાં સૌથી મુશ્કેલ કામ છે દર્દ સાથે સબર કરવું. મરવા માટે તો લાખો તૈયાર છે, પણ જીવતે જીવ તૂટતા રહીને પણ હસવું, આ કળા બહુ ઓછા લોકોને આવડે છે. જે દરેક ગુસ્સાની ક્ષણમાં ધીરજ રાખે છે તે ખરેખર તોફાનથી પણ મોટો હોય છે, કારણ કે તોફાન તો બધું ઉડાવી લઈ જાય છે, પરંતુ એ માણસ સબરથી પોતાને બચાવી લે છે. ગુસ્સાના સમયે સબરની એક પળ દુઃખના 1000 વર્ષ બચાવી શકે છે, અને દુઃખના સમયે સબરની એક પળ જિંદગીના અર્થોને બદલી શકે છે. તેથી સબર કરવાનું શીખો, કારણ કે કેટલીક વસ્તુઓ તો ફક્ત સમયની સાથે જ જન્મે છે, જેમ કે ઈંડામાંથી બચ્ચું. દરેક એ વસ્તુ જે સરળ છે તે ક્યારેય સરળ હતી જ નહીં, તે મુશ્કેલીઓમાંથી નીકળીને સરળ બની છે. અને દરેક એ વ્યક્તિ જે મજબૂત છે તે સબરની આગમાં પીગળી ચૂક્યો છે. જો સફળતાને પકડવી હોય તો તેને લક્ષ્ય ના બનાવો, બસ એ કરો જેમાં તમારું દિલ હોય, જેમાં તમને આનંદ મળે. જ્યારે તમે એ કામમાં ડૂબી જશો તો સફળતા પોતે બહાર ઊભી હશે, દરવાજો ખખડાવતી. કામયાબી જો દિમાગમાં જાય તો ઘમંડ બને છે, નાકામયાબી જો દિલમાં વસી જાય તો માયુસી બને છે. એટલે બંનેને ત્યાં સુધી જ રાખો જ્યાં તે તમને વધારે પાડે નહીં. એ વ્યક્તિ અમીર નથી જેની પાસે ધન છે, એ અમીર છે જેની પાસે સબર છે, કારણ કે સબર એ મૂડી છે જે દરેક નિષ્ફળતા પછી પણ માણસને આશાની આંખો આપે છે. જો તમે કોઈ વસ્તુને ચાહો છો અને તેમાં નિષ્ફળ થાઓ છો તો તે વધારે સારું છે એ સફળતાની સરખામણીમાં જે તમને કોઈ એવી વસ્તુમાં મળે જેને તમે ક્યારેય ચાહી જ નહોતી. તૈયારી વિનાની કોઈ પણ સફળતા ફક્ત એક ભ્રમ હોય છે. દુનિયામાં જેટલા પણ સફળ લોકો છે તેમની સૌથી મોટી મૂડી આ જ હતી, ધીરજ.
તૈયારી અને પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે પ્રેમ. દુનિયા તમને કહેશે કે તમે કંઈ નથી બદલી શકતા, કારણ કે કાં તો તેઓ પોતે પ્રયાસ કરવાથી ડરે છે અથવા તો એ વાતથી કે તમે બદલી નાખશો. જે સબર રાખે છે તે જ શક્તિનો સ્વામી હોય છે. થોડીક ધીરજ ઘણી બધી બુદ્ધિથી વધારે અસરકારક હોય છે, કારણ કે જ્યાં બુદ્ધિ ચૂપ થઈ જાય છે ત્યાં સબર બોલે છે. ખુશીની ક્ષણોમાં ઘમંડ ના કરો અને દુઃખના સમયે સબરનો દામન ના છોડો, કારણ કે બંને સમય કાયમી નથી હોતા, પણ તમારું વલણ કાયમી અસર છોડે છે. સબરની પણ સીમાઓ હોય છે. જો તે કાયરતામાં બદલાઈ જાય તો પછી તે ગુણ નથી રહેતો. તેથી સબર એવું હોવું જોઈએ જે શક્તિ બને, બોજ નહીં. દરેક માણસ સબરની પ્રશંસા તો કરે છે, પણ અમલ કરવાના સમયે તે સૌથી પાછળ રહી જાય છે. સબર સરળ નથી, પણ એ જ જીવનને ઘડનારું ઓજાર છે. કાંટાઓથી ભરેલો રસ્તો અને થાકેલી આત્મા, કદાચ અહીંથી જ શરૂ થાય છે અસલી સફળતાની દાસ્તાન. દરેક વખતે પડ્યા પછી જે માણસ ફરી ઉઠે છે તે જ જીતની અસલી પરિભાષા ઘડે છે, કારણ કે જીત ક્યારેય સીધા રસ્તાઓથી નથી મળતી. તે તો એ આડાઅવળા રસ્તાઓથી પસાર થાય છે, જ્યાં દરેક વળાંક પર એક સવાલ હોય છે: શું હજી પણ ચાલશો? શ્રી કૃષ્ણ કહે છે, જે સફર કાંટાઓથી થઈને નથી ગુજર્યો તે ક્યારેય માણસને મજબૂત નથી બનાવી શકતો. દરેક ઠોકર, દરેક ચોટ, દરેક નિષ્ફળતા, આ બધું મળીને જ માણસને સફળતાની સીડીઓ દેખાડે છે. કાંટા ગતિ નથી રોકતા, તે ગતિને દિશા આપે છે. લોકો જ્યારે તાળીઓ પાડે છે ત્યારે આપણને લાગે છે કે આપણે સફળ છીએ, પરંતુ જ્યારે એક આંગળી આંસુ લૂછે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે માણસ છીએ. ક્યારેક એક સાચો સહારો એ ઘોંઘાટથી વધારે કિંમતી હોય છે, જે સફળતાના સમયે આપણી આસપાસ હોય છે. જે ખામોશીમાં રડ્યો છે તે જ સૌથી મોટેથી બોલે છે જ્યારે તે જીતે છે, કારણ કે અસલી મજા તો ત્યારે આવે છે જીતની, જ્યારે આખી દુનિયા તમારા હારવાની રાહ જોઈ રહી હોય છે. કહે છે કે નિષ્ફળતા એક શિક્ષક છે, પણ આ અડધું સત્ય છે. નિષ્ફળતા એ અરીસો છે જેમાં તમે તમારી જાતને અસલી રૂપમાં જોઈ શકો છો, અને સફળતા એ એક ભ્રમ છે જે અવારનવાર લોકોને એ વિશ્વાસ અપાવે છે કે હવે તે ક્યારે હારી નહીં શકે. તમારી હાર તમારો હૌસલો છે. જે દિવસે તમે હારને ગળે લગાવીને પણ હસવાનું શીખી લીધું, તે દિવસે તમારા ભીતર કંઈ તૂટતું નથી, કંઈક નવું જન્મે છે, કંઈક એવું જે તમને ફરી ક્યારે રોકવા નહીં દે. હંમેશા યાદ રાખો, જે રસ્તો પોતે બનાવે છે તે જ ઇતિહાસ પણ પોતે રચે છે, કારણ કે બનેલા રસ્તાઓ પર ચાલવું સરળ હોય છે, પરંતુ નવા રસ્તાઓ ઘડવા એ જ અસલી માનવતા છે. તમારી જાતને એટલી વ્યસ્ત રાખો તમારી પ્રગતિમાં કે તમારી પાસે કોઈની નિંદા કરવાનો સમય જ ના બચે, અને તમારી જાતને એટલી મજબૂત બનાવો કે જ્યારે હાલત ચીસે કે તું હારી ગયો, ત્યારે તમારું મન હસીને બોલે કે હું ફરીથી શરૂ કરીશ. નિષ્ફળતાને દિલમાં ઉતરવા ના દો અને સફળતાને માથા પર ચઢવા ના દો, કારણ કે અસલી સંતુલન ત્યાંથી શરૂ થાય છે જ્યાં અહંકાર ખતમ થાય છે. જ્યારે રસ્તો અંધારાથી ભરેલો હોય ત્યારે જ તો તમારી અંદરના દીવા સળગે છે. જે રોશની બહાર શોધે છે તે ભટકે છે, પણ જે રોશની પોતાના ભીતર શોધે છે તે જ મંઝિલ સુધી પહોંચે છે. જો કોઈ કહે કે આ અસંભવ છે તો હસી દેજો, કારણ કે અસંભવ ફક્ત એક શબ્દ છે જેને કાયરોએ ઘડ્યો છે અને સાહસી લોકોએ મિટાવ્યો છે. હારો કે જીતો એ કોઈ માયને નથી રાખતું. કોશિશ છોડશો નહીં, કારણ કે દરવાજા એ જ ખુલે છે જે ખખડાવવામાં આવે છે, અને કેટલાક દરવાજા તો એવા હોય છે જે ભીતરથી ખુલે છે, જેને તમારી હિંમતની ટકોર જોઈએ છે. કોઈના શબ્દોથી ડરશો નહીં, કારણ કે શબ્દો બીજ હોય છે, ક્યારેક સફળતાના, ક્યારેક નિષ્ફળતાના, પણ અસલી સવાલ એ છે કે તમે તેને કેવી રીતે સિંચો છો. જે માણસ નમ્ર રહી શકે સફળતા પછી, તે જ અસલી વિજેતા છે, કારણ કે નમ્રતા સફળતાનું સૌથી દુર્લભ અને સૌથી સુંદર આભૂષણ છે. ક્યારેય કોઈ બીજાના સહારે ના ચાલો, કારણ કે સહારે અવારનવાર ત્યાં લઈ જાય છે જ્યાં રસ્તાઓ નથી હોતા. તમારા રહેનુમા પોતે બનો, કારણ કે દરેક વખતે જ્યારે તમે પડ્યા છો ત્યારે કોઈ બીજું નહીં, તમારા પોતાના પગે જ તમને ઉઠાવ્યા છે. સરખામણી ત્યાં શરૂ થાય છે જ્યાં ધીરજ સમાપ્ત થઈ જાય છે. જ્યારે તમે ખોદકામ કરી રહ્યા હો, પરસેવો પાડી રહ્યા હો અને અચાનક કોઈ બીજાની ડોલમાં પાણી ભરાતું જુઓ છો, તો સૌથી પહેલાં જે વસ્તુ મરે છે તે છે તમારી આશા, અને આશા સાથે જે જાય છે તે છે તમારી ધીરજ. પણ શું એ સાચું છે? કારણ કે જેણે એક જ જગ્યાએ 70 ફૂટ સુધી ખોદકામ કર્યું તેણે પાણી શોધ્યું નહીં, તેણે પોતાને ખોદ્યો. પણ જેણે દર 10 ફૂટે રસ્તો બદલ્યો તેણે ફક્ત ધરતીને ખરોચી. આજ તો આપણે બધા કરીએ છીએ ને. આજના સમયમાં લોકો ખોદકામ નથી કરી રહ્યા, લોકો ફક્ત જગ્યા બદલી રહ્યા છે. એક વારમાં પરિણામ ના મળ્યું તો લક્ષ્ય બદલી દીધું, એક વારમાં તાળીઓ ના વાગી તો રસ્તો બદલી દીધો, એક વારમાં સફળતા ના મળી તો સપનું બદલી દીધું.
સમસ્યા એ નથી કે આપણને કંઈ નથી મળી રહ્યું, સમસ્યા એ છે કે આપણે એ પળમાં ટકી નથી શકતા જ્યાં મળવાનું નક્કી છે. આપણે ધીરજ નથી ગુમાવી રહ્યા, આપણે ખુદને ગુમાવી રહ્યા છીએ. આજે આ દુનિયામાંથી જો કંઈ ખોવાયું છે તો તે ફક્ત એક શબ્દ છે, ધીરજ. ધીરજ કોઈ શબ્દ નથી, આ એક અભ્યાસ છે, એક તપસ્યા છે, એક રિયાઝ છે, એ કામનો જે પળભરમાં દેખાશે નહીં પણ એક દિવસ ઇતિહાસ બનીને ગુંજશે. શબરીએ રાહ જોઈ હતી, તે ફક્ત ફળ નથી પીરસી રહી હતી, તે દરેક પળમાં વિશ્વાસ પીરસી રહી હતી. તે જાણતી હતી ભગવાનનું આવવાનું નક્કી છે, બસ સમય તેમનો પોતાનો હોય છે. પરંતુ આજે લોકો ફળ ચાહે છે વિના વૃક્ષ વાવે, છાંયડો ચાહે છે વિના તડકો સહીએ, ઇતિહાસ ચાહે છે વિના સંઘર્ષ સહીએ, અને જ્યારે નથી મળતું તો કહી દે છે કદાચ આ મારા માટે નથી. નહીં, આ તમારા માટે જ હતું, પરંતુ તમે રોકાઈ ન શક્યા, તમે ખુદને જ કાપી નાખ્યા, બીજને માટીમાંથી ખેંચી લીધું અને પછી ફરિયાદ કરી કે વૃક્ષ કેમ ના ઉગ્યું. પ્રકૃતિ શીખવે છે બાળક સમય પહેલા જન્મે તો જીવન સંકટમાં આવી જાય છે, તો પછી સપના સમય પહેલા કેમ જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે દરેક વસ્તુ સરળ બનતા પહેલા કઠિન હોય છે, અને કઠિન સમય એ હોય છે જ્યાં ધીરજની પરીક્ષા હોય છે, જ્યાં બધું છોડી દેવાનું મન થાય છે, પરંતુ ત્યાં જ તો એ વળાંક હોય છે જ્યાંથી રસ્તો સફળતા તરફ વળે છે. યાદ રાખો, એ છોકરો જે વારંવાર કૂવો બદલી રહ્યો હતો તેને પાણી ના મળ્યું, કારણ કે તે ઊંડાઈથી નહોતો ડરતો, તે રાહ જોવાથી ડરતો હતો. આજે આ ડિજિટલ રોબોટિક યુગમાં લોકો હાર નથી માની રહ્યા, લોકો ધીરજ રાખવાનું જ ભૂલી ગયા છે. દરેક કોઈ કહે છે હંમેશા સકારાત્મક વિચારો, પરંતુ કોઈ નથી કહેતું સકારાત્મક વિચારનો સૌથી મોટો આધાર છે ધીરજ. જો તમારામાં ધીરજ નથી તો તમારી પાસે કંઈ નથી, કારણ કે સબર જ એ ચાવી છે જે દરવાજા નહીં, ભાગ્યના તાળા ખોલે છે. નબળાઈઓ ના ગણો, ચાલવાની હિંમત ગણો, કારણ કે રસ્તો એ જ બદલે છે જે ક્યારેય રોકાયા નથી હોતા. ઘણીવાર આપણે રસ્તાઓ તરફ જોઈએ છીએ અને વિચારીએ છીએ, શું આ જ મારો રસ્તો છે? શું આ જ એ મુકામ છે જ્યાં મારે પહોંચવાનું હતું? પરંતુ જિંદગી કોઈ સવાલ નથી પૂછતી, તે ફક્ત એક જ વાત જુએ છે, શું તમે કોશિશ કરી હતી? અને જો કરી હતી, તો શું તમે ફરીથી કરી? દરેક ભૂલ એક બંધ દરવાજો નથી, પરંતુ એક બારી હોય છે જે શીખવા માટે ખુલે છે. જ્યારે આપણે હારીએ છીએ ત્યારે આપણે પોતાને દોષી માનીએ છીએ, પરંતુ અહીં જ આપણે પોતાને ભૂલી જઈએ છીએ, કારણ કે માણસ ભૂલોથી તૂટતો નથી, ખુદથી આશા છોડી દેવાથી તૂટે છે. તો જો તમે ક્યારેય ખુદથી હાર માની લીધી, તો દુશ્મન કોઈ બીજું નહીં, બસ તમારો પોતાનો ડર હતો. આપણી સૌથી મોટી તાકાત શું છે? એ જાણી લેવું કે આપણે કોણ છીએ અને કઈ વાતથી અંદર સુધી ધ્રુજીએ છીએ. જ્યાં સુધી પોતાની નબળાઈની ઓળખ નહીં થાય, ત્યાં સુધી તાકાત પણ એક ભ્રમ બની રહેશે. અને આ જાણવું ફક્ત શબ્દોથી નથી થતું, આ તો એ વખતે ખબર પડે છે જ્યારે આપણે આપણી જ હાર સામે ઊભા હોઈએ છીએ, આંખોમાં પાણી અને છાતીમાં આગ લઈને. સરખામણી કરવી એ સૌથી ધીમું ઝેર છે. જ્યારે તમે તમારી જાતને કોઈ બીજાથી માપો છો, તો તમે તમારી પોતાની ઊંચાઈ જોવાનું ભૂલી જાઓ છો. દરેક માણસની ઉડાન અલગ હોય છે. કોઈની આંગળીઓ સિતાર વગાડે છે, કોઈની એ જ આંગળીઓ ચાકુ પકડે છે. ફરક ફક્ત દિશાનો હોય છે, કાબેલિયતનો નહીં. તેથી ખુદને ઓળખો, ખુદથી આગળ વધો અને કોઈની છાયામાં ઊભા રહીને તમારા સૂરજને ના ભૂલો. સકારાત્મક વિચાર કોઈ આદત નથી, આ આત્માની બારી છે જ્યાંથી રોશની ભીતર આવે છે. દરેક સવાર એક ઉમ્મીદ લઈને આવે છે, પરંતુ એ ઉમ્મીદ કોઈ બીજાના અવાજથી નહીં, તમારા અંદરના વિશ્વાસથી પેદા થાય છે. ખુદને રોજ યાદ અપાવો, હું હજી અધૂરો છું, પણ રોકાયો નથી. ઘણીવાર મંઝિલથી વધારે જરૂરી હોય છે એ સફર, જેમાં તમે ખુદને પામ્યા હો. સફળતાની પરિભાષા ફક્ત એ નથી જે બહારથી દેખાય છે. ક્યારેક પોતાના ડરથી લડી લેવું એ જ સૌથી મોટી જીત હોય છે. શીખવું એક પ્રક્રિયા છે જે ક્યારેય ખતમ નથી થતી. જ્યારે હાલત તમારા વિરુદ્ધ થઈ જાય તો કંઈક નવું શીખો, નવી સ્કિલ, નવો નજરિયો, નવો વિચાર, કારણ કે દરેક નવી વસ્તુ જે તમે શીખો છો તે તમારા ભીતર એક નવો દરવાજો ખોલે છે. અને દરેક દરવાજો એ બંધ ઓરડાને થોડો વધુ રોશન કરી દે છે, જેમાં તમે ખુદને કેદ સમજી રહ્યા હતા. ક્યારેક જવાબ શોધવા કરતાં સારું હોય છે ખુદ સવાલ બની જવું. એના વિચારો કે શું સાચું છે અને શું ખોટું, પરંતુ મહેસૂસ કરો કે શું તમને ભીતરથી જગાડે છે અને શું તમને ધીમે ધીમે ખોખલું કરતું જાય છે. એ જ રસ્તા પર ચાલો જે તમારા ભીતરની આગને બુઝાવે નહીં, બીજાઓની હવાથી ના ડગે. શ્રી કૃષ્ણ કહે છે, જે રોકાઈ જાય છે તે ખુદને રોકી દે છે, પણ જે સતત ચાલે છે તે ક્યારેય ખુદથી હાર નથી માનતો. સફળતા ફક્ત લક્ષ્ય સુધી પહોંચવું નથી, પરંતુ એ પ્રક્રિયા છે જેમાં દરેક નિષ્ફળતા પણ એક અધ્યાય બની જાય છે અને દરેક રૂકાવટ એક સીડી.
પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે એ બધી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે, ના કે તેના પર જે તમને વિચલિત કરી રહી છે. ખુદને જાણો, ખુદને સંવારો. ફક્ત વિચાર બદલવાથી બધું નથી બદલાતું. ક્યારેક તમારું ચાલવું, બોલવું, બેસવું, ઉઠવું પણ તમારા આત્મવિશ્વાસનો અરીસો બને છે. તમારી બોડી લેંગ્વેજ અને તમારો અવાજ એ આત્માની ગૂંજ હોય છે જે કાં તો ખુદને છુપાવી રહી છે અથવા ખુદને જીવી રહી છે. તેથી ફક્ત ભીતર જ નહીં, બહાર પણ બદલાવ જરૂરી છે. ખુદને સીમિત ના કરો. એક બીજ જ્યાં સુધી માટીમાં છુપાયેલું હોય છે ત્યાં સુધી તે ફક્ત બીજ હોય છે, પરંતુ જ્યારે તે બહાર આવે છે ત્યારે તે વૃક્ષ બને છે. માહિતી, સંવાદ અને પર્યાવરણ સાથે જોડાણ એ જ એ રોશની છે જે તમારા બીજને અંકુરિત કરે છે. જે નવું નથી શીખતો તે ધીમે ધીમે જૂનો નહીં પરંતુ ખોખલો થતો જાય છે. લોકો અવારનવાર પોતાની નિષ્ફળતાઓને યાદ રાખે છે અને સફળતાઓને ભૂલી જાય છે, અને અહીં જ આત્મવિશ્વાસ ડગમગે છે. તમારી નાની નાની ઉપલબ્ધિઓ એ પથ્થરો જેવી હોય છે જેના પર ચઢીને તમે તમારા સપનાની ઊંચાઈને સ્પર્શો છો. તેમને ક્યારેય ના ભૂલો. દરેક નાની જીત એક સંકેત છે કે તમે ક્યારેય હાર્યા નહોતા, બસ રસ્તો કઠિન હતો. જો વારંવાર નિષ્ફળ થઈ રહ્યા હોવ તો એનો મતલબ એ નથી કે તમે અયોગ્ય છો. ક્યારેક મોટું વૃક્ષ ઉગવામાં સમય લે છે અને એ જ વૃક્ષ છાંયડો પણ સૌથી વધારે આપે છે. લક્ષ્ય મોટું હોય તો સમય પણ મોટો લાગશે, અને જો તમે ધીરજ ના રાખી તો હોઈ શકે છે કે તમે તમારું ફળ પોતે જ તોડી દીધું હોય. ધીરજ એક સાધના છે અને અધીરતા એક ભ્રમ. આપત્તિઓ આવશે, સંધ્યા ઘેરી થશે, રાત લાંબી અને ઠંડી હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી મનમાં એ ભાવ રહેશે કે સવાર જરૂર થશે, ત્યાં સુધી કોઈ અંધકાર કાયમી નથી બની શકતો. આ સંસાર સ્વયં જ પરિવર્તનનું નામ છે. જે આજે છે તે કાલે નહીં રહે, અને જે આજે નથી તે કાલે સંભવ છે. જ્યારે મન ધ્રુજે છે ત્યારે યાદ રાખો, દુનિયામાં કોઈપણ સ્થિતિ કાયમી નથી હોતી. ભલે હજી પણ સમય કઠિન હોય, પરંતુ એ સમય પણ વીતી જશે, કારણ કે જેમ દરેક અંધારી રાત પછી ભોર આવે છે તેવી જ રીતે દરેક મુશ્કેલ ઘડી પછી રાહત પણ આવે છે. જો તમે ડટેલા રહો, તમારા વ્યક્તિત્વને ઊંડાણથી જુઓ. ક્યારેય તમારા કપડાથી નહીં, તમારી નજરથી તમારી જાતને ઓળખો. તમે કેવી રીતે વિચારો છો, કેવી રીતે સમજો છો, કેવી રીતે જોડાઓ છો, આ બધું મળીને તમારા આત્મવિશ્વાસને ઘડે છે. ફક્ત શબ્દોથી નહીં, ભાવનાઓથી બોલો. ફક્ત ચાલથી નહીં, તમારા ઈરાદાઓથી ચાલો. તમારી જાતને પ્રેમ કરવાનું શીખો. તમારી જાતને દરરોજ થોડી વધુ સારી બનાવવાની કોશિશ કરો. જો સફર ટૂંકો હોય તો લોકો વિના રિઝર્વેશન પણ ચાલી જાય છે. ભીડ હોય, સીટ ના મળે તો પણ મન કહે છે વધારે દૂર નથી જવાનું, થોડો કષ્ટ સહન કરી લઈશું. પણ જ્યારે સફર લાંબો હોય, 2 દિવસનો, 3 દિવસનો, અને રસ્તો અજાણ્યો હોય, ત્યારે વિના તૈયારીએ ચાલવામાં મન ધ્રુજે છે. ડર લાગે છે, ક્યાંક ઊભા જ ના જવું પડે, ક્યાંક રાતો પણ આ જ રીતે વીતી ગઈ તો. અને અહીંથી સમજાય છે કે જીવન એક લાંબો સફર છે જ્યાં વિના તૈયારી, વિના ધીરજ ચાલવું કઠિન છે. આ જીવન પણ તો એક અજાણી યાત્રા છે. રસ્તાઓ બદલાય છે, મંજિલો ક્યારેય સાફ નથી દેખાતી, અને ઘણા વળાંક એવા આવે છે જ્યારે બધું ધૂંધળું લાગવા લાગે છે. પણ જે ચાલતા રહે છે તે જ ધીમે ધીમે એ ધૂંધને ચીરીને આગળ વધે છે. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે તેને આપત્તિ ના માનો, તેને શીખ માનો. જ્યારે ખોઈ દો તો તેને નુકસાન ના કહો, તેને નસીહત કહો. જ્યારે બધું વિખેરાઈ જાય ત્યારે એના વિચારો કે બધું ખતમ થઈ ગયું છે, એ વિચારો કે હવે નવી શરૂઆત માટે જમીન સાફ થઈ ગઈ છે. લોખંડને જુઓ, જ્યારે તે આગમાં તપે છે અને તેના પર હથોડીથી ચોટ કરવામાં આવે છે ત્યારે તે આકાર લે છે. એ જ ચોટ તેની કિંમત વધારે છે. જે બહારની નજરથી જોશે તે કહેશે કે પ્રહાર થઈ રહ્યો છે, પરંતુ જે ભીતરથી જોશે તે સમજશે કે આ મને ઘડવામાં આવી રહ્યું છે, હું કોઈ આકારમાં ઢળી રહ્યો છું. આ જ વિચાર તમને કાચમાંથી સોનું બનાવે છે. જ્યારે પ્રહાર થાય છે, કાચ તૂટે છે, પરંતુ સોનું ચમકે છે. તેથી જ્યારે સમય તમારા ઉપર પ્રહાર કરે ત્યારે ના તૂટો. ત્યારે વિચારો કે હું સોનું છું, અને આ પ્રહાર મારા અંદર છુપાયેલી એ ચમક બહાર લાવવા આવ્યો છે જેને મેં ખુદ પણ નથી ઓળખી. આપત્તિ કોઈ દંડ નથી, તે તાલીમ છે. દુનિયા તમારા ઈરાદાઓને નહીં, તમારી ધીરજને પરખે છે. તમે કેટલી વાર પડ્યા તેનાથી ફરક નથી પડતો. ફરક એનાથી પડે છે કે તમે દરેક વખતે ઉઠ્યા કે નહીં. મનને આ સમજાવો, જો આ કામ આજે ના થયું તો એનો મતલબ એ નથી કે તે ક્યારેય નહીં થાય. જો આજે રસ્તો બંધ છે તો એનો મતલબ એ નથી કે મંજિલ ખતમ થઈ ગઈ છે. ફક્ત એ વિચારો કે બધું સારું થઈ જશે. ધીરજ કોઈ મૌન નથી,
ધીરજ એ શક્તિ છે જે તમને શાંતિની વચ્ચે નહીં, તોફાનની વચ્ચે સ્થિર રાખે છે. જ્યારે તમારી ચારે બાજુ બધું પડી રહ્યું હોય અને તમે તો પણ ભીતરથી શાંત હો, એ જ સાચી ધીરજ છે. ધીરજ એ નથી જે પ્રતીક્ષા કરે, ધીરજ એ છે જે ભીતરથી તૂટ્યા વિના પ્રતીક્ષા કરે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમારી પાસે કોઈ ઉમ્મીદ નથી બચતી, ત્યારે આ યાદ રાખવું કે ઉમ્મીદો બહાર નહીં, ભીતરથી પેદા થાય છે. તમારા ભીતર એ જ્વાળા છે જે દરેક અંધારાને બાળી શકે છે. તમારા ભીતર એ વિશ્વાસ છે જે દરેક રસ્તાને રોશન કરી શકે છે. વિષમ પરિસ્થિતિઓ તમને પાડવા નથી આવતી, તે તમને જગાડવા આવે છે. તમારા અંદર એ બધું છે જેની આ સફરમાં જરૂર છે. બસ જરૂર છે ખુદને ખુદ સાથે જોડવાની. જ્યારે મન હતાશ થવા લાગે ત્યારે આ વિચારો કે હજી યાત્રા અધૂરી છે, હજી તો મંઝિલો બાકી છે, હજી તો ખુદને મળવાનું બાકી છે. અને જ્યારે દર્દ અસહ્ય થઈ જાય ત્યારે આ સમજો કે સૌથી સુંદર રૂપ એની તપીશથી નીકળે છે જે સૌથી વધારે તપ્યો હોય. સૂરજ પણ પોતાની પહેલી કિરણ મોકલતા પહેલા રાતની સૌથી કાળી ઘડીમાંથી ગુજરે છે. ધીરજ ફક્ત એક ગુણ નથી, આ આત્માની પરિપક્વતાનું એ ચરણ છે જ્યાં મનુષ્ય પોતાના ભીતરના તોફાનો સાથે હસીને સંવાદ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનમાં સૌથી કઠિન સમય એ નથી હોતો જ્યારે ચારે બાજુ અંધારું હોય, પરંતુ એ હોય છે જ્યારે તમારા ભીતર રોશની હોવા છતાં તમે ધીરજ ગુમાવી બેસો છો. ધીરજનું અસલી રૂપ અજવાળામાં નહીં, અંધારામાં ખીલે છે. તે પરીક્ષાની એ ઘડીમાં દેખાય છે જ્યારે જીવન તમને અસમંજસના ખડકો સાથે અથડાવે છે, જ્યારે ખોવાનો ડર દરેક શ્વાસમાં સમાયેલો હોય છે અને જ્યારે દરેક રાહ એક સવાલ બની જાય છે, શું હજી પણ તમે શાંત રહી શકશો? ધીરજ મનુષ્યની આત્મામાં વસનારો એ શાંતિનો દીવો છે જે આંધીઓથી લડતો નથી પરંતુ તેમને થામીને સહન કરે છે. જે વ્યક્તિ ધીરજના માર્ગ પર ચાલે છે તે પોતાની લાગણીઓને દિશા આપે છે, દબાવતો નથી. તે દુઃખમાં તૂટતો નથી, સુખમાં ઉડતો નથી, પરંતુ દરેક સ્થિતિમાં સ્થિર, સજાગ અને સશક્ત રહે છે. ધીરજ એ જ શક્તિ છે જે તમને જીવનના દ્વંદ્વોથી ઉપર ઉઠાવે છે. સુખ દુઃખ, જય પરાજય, હાનિ લાભ, માન અપમાન, આ બધું તો ફક્ત સમયના મોજા છે, પણ જે મોજા સાથે વહેતો નથી પરંતુ મોજાની વચ્ચે પણ સ્થિર રહે છે, એ જ ધીર પુરુષ કહેવાય છે. ધીરજ વિનાનો વ્યક્તિ પાણી પર તરતા પાંદડા જેવો હોય છે જે પરિસ્થિતિઓ સાથે વહી જાય છે, અને ધીરજવાન વ્યક્તિ એ ઊંડાણમાં જળ જમાવેલા એ વૃક્ષ જેવો હોય છે જે આંધીઓમાં ઝૂકે જરૂર છે પણ પડે ક્યારેય નહીં. ગીતામાં જે દૈવી સંપદાની વાત કરવામાં આવી છે તે કોઈ વરદાન નથી, તે ધીરજનું જ બીજું નામ છે. તે એ સામર્થ્ય છે જે વ્યક્તિને પોતાના લક્ષ્ય તરફ અવિચળ રાખે છે, જે દરેક કઠિનાઈમાં પણ બીજાઓને પ્રેરણા આપે છે અને જે સમાજમાં આસુરી પ્રવૃત્તિઓને મિટાવીને માનવીય મૂલ્યોની જ્યોત જલાવી રાખે છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ધીરજ છોડે છે તો તે ફક્ત પોતાનું નુકસાન નથી કરતો, તે પોતાની સાથે સમાજની સંતુલિત ચેતનાને પણ ડગમગાવી દે છે. ધીરજ ખોઈને કરવામાં આવેલો કોઈપણ નિર્ણય કાં તો પાપમાં બદલાય છે અથવા પસ્તાવામાં. અને આ જ કારણ છે કે ભર્તૃહરિ કહે છે, ભલે કોઈ નિંદા કરે કે સ્તુતિ, લક્ષ્મી રહે કે જાય, જીવન આજે છૂટે કે યુગો સુધી ચાલે, ધીર પુરુષ ક્યારેય ન્યાયથી વિચલિત નથી થતો. તુલસીદાસે 4 ચીજોની પરીક્ષા આપત્તિમાં કરવા માટે કહી છે: ધીરજ, ધર્મ, મિત્ર અને નારી. કારણ કે સંકટની ઘડી જ એ અસલી દર્પણ છે જ્યાં આપણી આંતરિક મજબૂતી દેખાય છે. પણ શું આપણે ફક્ત પરીક્ષાની ઘડીમાં ધીરજ ધારણ કરીશું કે પછી તેને આપણા જીવનની આદત બનાવી લઈશું? ધીરજ કોઈ પળભરની સજગતા નથી પરંતુ જીવનની ઊંડી સાધના છે. આ તપ છે, એ તપ જે આત્માને પરિપક્વ બનાવે છે, જે આપણને તૂટવા નથી દેતું ભલે આપણે વિખેરાઈ જઈએ. આ તપ આપણને ભીતરથી એટલા દૃઢ બનાવે છે કે જ્યારે સમગ્ર સંસાર હલી રહ્યો હોય ત્યારે પણ આપણે પોતાના અસ્તિત્વના પાયા પર અડગ રહીએ છીએ. જે દિવસે તમે ધીરજમાં સ્થિર થવાનું શીખી જશો એ જ દિવસે તમે સ્વયંને જીતવા લાગશો. કારણ કે ધીરજનો મતલબ ફક્ત સહન કરી લેવું નથી, ધીરજનો મતલબ છે સમજી લેવું કે જે હમણાં છે તે સદા નહીં રહે, જે વીતી રહ્યું છે તે તમને બનાવી રહ્યું છે. ધીરજની પરીક્ષા વિપત્તિમાં નથી હોતી પરંતુ એ ક્ષણમાં હોય છે જ્યારે તમે બધું કરી શકો છો પણ તો પણ તમે સાચા સમયની પ્રતીક્ષા કરો છો. આ એ જ ધીરજ છે જે એક પથ્થરને મૂર્તિ બનાવે છે, જે એક ખેડૂતને ફળની પ્રતીક્ષા કરવાનું શીખવે છે, જે એક માને ગર્ભધારણના 9 મહિનાની સાધનામાં સ્થિર રાખે છે. આ એ જ ધીરજ છે જે મનુષ્યને સામાન્યથી અસાધારણ બનાવે છે, જે તેને ફક્ત જીવન નહીં, જીવન જીવવાની સમજ આપે છે. ધીરજ ફક્ત સમયની પ્રતીક્ષા નથી પરંતુ આત્માની પરિપક્વતા છે. તે મૌન છે પણ સૌથી મોટો અવાજ છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેજ ભાગતા હોવા છતાં મનુષ્ય સૌથી વધારે ક્યાં પડે છે? ત્યાં જ જ્યાં તેને દોડતા પહેલાં થોભવાની કળા નથી આવડતી, જ્યાં તેને એ લાગે છે કે જલ્દીથી મંઝિલ નજીક આવી જશે, પણ તે નથી જાણતો કે મંઝિલ સુધી પહોંચવા માટે રફતારથી વધારે દિશા જરૂરી હોય છે. ધીરજને ખોઈ દેવું એટલે પોતાના અંદરની સંપૂર્ણ પ્રણાલીને અસંતુલિત કરી દેવી. તમારું મન, તમારું શરીર, તમારી ચેતના, તમારી આત્મા, આ બધું એક તાલમેલમાં ચાલે છે. પરંતુ જેવી ઉતાવળ આવે છે, આ તાલ તૂટી જાય છે અને પછી આપણે સંખ્યાની દોડમાં તો ભાગ લઈએ છીએ, પણ ગુણવત્તાની લડાઈ હારી જઈએ છીએ. ગુણવત્તા એ સૌંદર્ય છે જે સમય માગે છે, અને સમય ફક્ત ધીરજવાનોને પોતાનું અમૂલ્ય પાસું બતાવે છે. જલ્દીમાં પકાવેલું ભોજન સ્વાદ નથી આપતું, જલ્દીમાં વાવેલું બીજ ફળ નથી આપતું, તો પછી જીવન જેવા ઊંડા અનુભવમાં ધીરજ વિના સમજ કેવી રીતે આવી શકે? શ્રી કૃષ્ણ કહે છે, આપણે ભૂલી જઈએ છીએ કે ધીરજ ફક્ત મન અને હૃદયથી જોડાયેલી નથી હોતી, આ તો આપણી ચેતનાની ભીતરી આભાથી જોડાયેલી હોય છે. તમે જોયું હશે, ઉતાવળમાં વાંચેલી કિતાબો માથા ઉપરથી નીકળી જાય છે, વિના રોકાએ સાંભળેલી વાતોમાં સાર છૂટી જાય છે, અને વિના રોકાએ જીવેલું જીવન ફક્ત એક દોડ બનીને રહી જાય છે. મનુષ્ય ત્યારે નથી પડતો જ્યારે રસ્તો કઠિન હોય છે, તે ત્યારે પડે છે જ્યારે તે ખુદથી તેજ ચાલવા લાગે છે. આજની દુનિયાએ આપણને શીખવ્યું છે કે તેજ ચાલો, આગળ નીકળો, દોડો, પણ કોઈએ એ નથી શીખવ્યું કે ક્યારેક રોકાઈ જવું, આંખો બંધ કરીને ખુદને સાંભળવું, એ પણ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. શું થયું જો તમે પાછળ રહી ગયા? શું થયું જો તમારી પાસે સંખ્યા નથી? યાદ રાખો, ગુણવત્તા એ ધરોહર છે જે સમયને પાર કરી જાય છે, જે તમને ફક્ત આજે જ નહીં પરંતુ તમારા ગયા પછી પણ જીવંત રાખે છે. આ દુનિયા જલ્દીમાં છે, તે જલ્દીમાં ગીધની જેમ બોર તોડવા માંગે છે, પણ તેને એ નથી ખબર કે અધપાકા બોર ફક્ત સ્વાદ જ નથી બગાડતા, પરંતુ સ્વાસ્થ્ય પણ ખરાબ કરે છે. દરેક વસ્તુનો એક સમય હોય છે, ફળનું પાકવું, ફૂલનું ખીલવું, પ્રેમનું સ્થિર થવું, સમજનું બનવું અને મનુષ્યનું પરિપક્વ થવું. જે વ્યક્તિ આ બધા માટે ધીરજ નથી રાખી શકતો, તે સમયથી આગળ નીકળવાની કોશિશ કરે છે, અને એ જ તેની સૌથી મોટી હાર બની જાય છે. આપણું મન કેમ ભટકે છે? કેમ આપણે અશાંત થઈ જઈએ છીએ? કેમ આપણે આપણી જ વિચારમાં ગૂંચવાઈ જઈએ છીએ? કારણ કે આપણે ધીરજને આત્માનો મિત્ર નથી બનાવ્યો, આપણે તેને નબળાઈ સમજ્યા, જ્યારે કે તે તો અદૃશ્ય શક્તિ છે જે જીવનને સંતુલન આપે છે. ધીરજવાન વ્યક્તિ એ નદી જેવો હોય છે જે પોતાની ધારા નથી તોડતી, પરંતુ ખડકોને ચીરતા ચીરતા પણ ગીત ગાતી ચાલે છે. ધીરજ વિના ગતિ વિનાશક થઈ જાય છે. તમે દોડતા દોડતા પડી શકો છો, પણ રોકાઈને સંભાળીને દશકાઓ સુધી ઊભા રહી શકો છો. અને જો જીવનમાં તમારે એવી અસર છોડવી હોય જે સમયથી પરે જાય, તો ધીરજ વિના કંઈ પણ શાશ્વત નથી હોઈ શકતું. સંખ્યા થોડા સમય માટે તાળીઓ પડાવી શકે છે, પણ ગુણવત્તા એ આત્માની અમરતા છે જે તમારા ગયા પછી પણ યાદ કરવામાં આવે છે. તો શું તમે તેજ રફતાર ચાહો છો કે અમરતાની શાંતિ? આ જીવન તમને દરરોજ બે રસ્તા આપે છે, એક એ જે ભીડમાં જલ્દી નીકળે છે, બીજો એ જે એકલામાં મોડેથી પહોંચે છે પણ ઇતિહાસ રચે છે. તેથી જો ક્યારેક લાગે કે તમે પાછળ રહી ગયા છો, તો એકવાર રોકાઓ, શ્વાસ લો અને ખુદને કહો, હું પાછળ નથી, હું ઊંડાણમાં છું, કારણ કે જે ઊંડાણમાં જાય છે તે જ ઊંચાઈને સ્પર્શે છે. જ્યારે પણ કોઈ કહે કે તમે કંઈ નથી કરી શકતા, તો એ શબ્દને તમારી આત્માના ઘાવ પર મૂકી દો, જેથી જ્યારે તે વાગે તો તમારા ભીતરમાં આગ લાગે. એ આગ જે દુનિયાને બાળે નહીં, પરંતુ તમને તપાવીને સોનું બનાવી દે. કારણ કે જ્યારે લોકો તમારા વિરુદ્ધ બોલે છે, તો સમજી લો કે તમે સાચા રસ્તા પર છો. ફક્ત એ વૃક્ષ પથ્થર ખાય છે જે ફળદાયી હોય છે. સફળતાના રસ્તામાં સૌથી પહેલાં જે વસ્તુ તૂટે છે તે છે તમારો આરામ, અને જે વસ્તુ બને છે તે છે તમારું ચારિત્ર્ય. લોકો અવારનવાર ફક્ત તમારી જીતને જોશે, પણ તેમને એ ક્યારેય નજર નહીં આવે કે એ એક મિનિટની જીત પાછળ વર્ષોની હતાશાતો, એકલી સવારો અને અણસાંભળેલા આંસુઓની ચૂપકીદીઓ હોય છે. દરેક સફળ વ્યક્તિની એક દર્દભરી કહાની હોય છે, અને દરેક દર્દની કહાનીમાં એક છુપાયેલું સપનું હોય છે જે કોઈ દિવસ પોતાના પંખોથી આકાશને સ્પર્શવા માટે તૈયાર હોય છે. જે ક્યારેય પડ્યો નથી તે ઉડવાનું હુનર શું સમજશે? શ્રી કૃષ્ણ કહે છે, જો તમે હાર નથી જોઈ તો જીતની મીઠાશ પણ નહીં સમજો. જો કોશિશની કિંમત નથી ચૂકવી તો સફળતાનું મૂલ્ય પણ નહીં જાણી શકો. તેથી યાદ રાખો, નિષ્ફળતા સૌથી ખરાબ વસ્તુ નથી, કોશિશ ના કરવી એ સૌથી મોટી હાર છે. અને જો આજે તમે નિષ્ફળ હોવ તો કદાચ તમે હજી ખુદ પર પૂરો વિશ્વાસ નથી કર્યો, કારણ કે જે ખુદ પર યકીન કરે છે તે પોતાની દુનિયા ખુદ ઘડે છે. સપનાની આ ખાસ વાત હોય છે, તે આંખોથી નહીં દિલના તાપથી પૂરા થાય છે.
અને જે લોકો ફક્ત સૂતી વખતે સપના જુએ છે તે ફક્ત રાતો ગુમાવે છે, પરંતુ જે જાગીને સપના જુએ છે તે જીવનની પરિભાષા બદલી દે છે. સફળતાના રસ્તા કોઈ બનાવેલો નકશો નથી હોતો. દરેક પગલે તમારે ખુદ રસ્તો બનાવવો પડે છે, અને જે જેવો રસ્તો બનાવે છે તે તેવી જ મંઝિલ પામે છે. યાદ રાખો, મહેલ બનવામાં સમય લાગે છે અને ઝૂંપડી એક દિવસમાં બની જાય છે. જો તમને મોડેથી સફળતા મળે તો ના ગભરાશો. હોઈ શકે છે તમારી મંઝિલ ઝૂંપડી નહીં, પરંતુ એક કિલ્લો હોય જે ઊંચાઈ ચાહે છે. જેને ઊંચાઈ જોઈએ છે તેને પહેલાં પોતાના ભીતરનો બોજ હટાવવો પડે છે. અહંકાર એ બોજ છે જે તમને ઉપર ઉઠવા નથી દેતો, અને નમ્રતા એ પાંખ છે જે તમને ઉડવાની આઝાદી આપે છે. ઊંચાઈ એ જ સ્પર્શે છે જેને ઊંચાઈ જોઈએ છે તેને પહેલાં પોતાના ભીતરનો બોજ હટાવવો પડે છે. અહંકાર એ બોજ છે જે તમને ઉપર ઉઠવા નથી દેતો, અને નમ્રતા એ પાંખ છે જે તમને ઉડવાની આઝાદી આપે છે. ઊંચાઈ એ જ સ્પર્શે છે જે પહેલાં ખુદને હળવો કરે છે. સફળતાનું કોઈ જાદુઈ સૂત્ર નથી. બસ એક વાત યાદ રાખો, દરરોજ દરેક ક્ષણ તમારું સર્વશ્રેષ્ઠ આપો. લોકો ભલે તેને પસંદ કરે કે ના કરે, પણ સમય જરૂર તમારા સાથે ન્યાય કરશે. મુશ્કેલીઓ રસ્તો નથી રોકતી, તે બસ એ પૂછે છે શું તમે સાચા છો. જો કામયાબી નથી મળી રહી તો રસ્તો બદલો, ઈરાદા નહીં. નબળા લોકો બહાના શોધે છે અને સમજદાર રસ્તો. અને યાદ રાખો, જો જીતની કોઈ સંભાવના જ ના હોય તો એ જીત કયા કામની. તેથી હારો, પડો, રોકાઓ, થાકો, પણ રોકશો નહીં, કારણ કે આ સંઘર્ષ તમારી કહાની લખી રહ્યો છે. એક એવી કહાની જેને એક દિવસ આખી દુનિયા વાંચશે અને કહેશે, આણે ક્યારેય હાર ના માની. જે ખુદથી હાર નથી માનતો તેને દુનિયા પણ હરાવવાથી ડરે છે. જે પોતાની ભૂલોથી ભાગતો નથી પરંતુ તેમની સાથે લડે છે, તે દરરોજ ખુદને નિખારે છે અને ધીમે ધીમે અસંભવને પણ સંભવ બનાવી દે છે. કારણ કે સંભવ અને અસંભવ વચ્ચેનું અંતર ક્યારેય સમય નક્કી નથી કરતો, તે ફક્ત માણસનો નિશ્ચય નક્કી કરે છે. જો તમે કોઈ રસ્તા પર ચાલી ચૂક્યા હોવ તો તેને વચ્ચેથી છોડશો નહીં, કારણ કે પાછા જવામાં જેટલું અંતર કાપવું પડશે એટલું અંતર કાપીને તમે તમારા લક્ષ્ય પર પણ પહોંચી શકો છો. રોકવાનું નથી, ગભરાવાનું નથી, કારણ કે સમય ભલે મોડો આવે પણ મહેનત ક્યારેય ખાલી નથી જતી. જે મહેનતથી નથી ગભરાતા, જેમનામાં સબર હોય છે, સફળતા તેમના પગમાં ઝૂકે છે. અને યાદ રાખો, સફળતા કોઈ ખાસ દિવસની મોહતાજ નથી હોતી. જે લોકો કોઈ ખાસ સમયની રાહ જુએ છે તે અવારનવાર પોતાનો સમય ખોઈ બેસે છે. તેથી દરેક પળને ખાસ બનાવો, દરેક ક્ષણને ઇતિહાસમાં બદલો. જે બીજાઓને સફળ બનાવવામાં મદદ કરે છે તે સૌથી મોટો વિજેતા બને છે, કારણ કે અસલી સફળતા ફક્ત ખુદ જીતવું નથી, પરંતુ બીજાઓની જીતમાં પણ પોતાનું યોગદાન છોડી જવું છે. જે મળી ગયું તેને ચાહવું ખુશી છે, અને જે ચાહ્યું તે મળી ગયું તો તે સફળતા છે. પણ સૌથી મોટી સફળતા એ હોય છે જ્યારે તમે તમારા માતાપિતાના દરેક સપનાને હકીકતમાં બદલી શકો, જ્યારે તે તમને જોઈને ખુદને સફળ માનવા લાગે. બસ એ જ દિવસ તમારી મહેનતનો સૌથી મોટો પુરસ્કાર હશે. અને હા, જ્યાં સુધી કોઈ તમારી સાથે કામ ના કરી રહ્યું હોય, પોતાની યોજના કોઈને ના બતાવો. જે સિંહ હોય છે તે જંગલમાં ગર્જના કરે છે, દુનિયાને પૂછીને નહીં. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારે એના વિચારો કે સફળતા જલ્દી મળે કે મોડેથી? અસલી સવાલ એ છે, શું તે ટકશે? શું તમે તેને સંભાળી શકશો? કારણ કે સફળતા પામવી સરળ છે, પણ તેને જાળવી રાખવી એ જ અસલી ખેલ છે. કોઈના ભરોસે ના બેસો, પોતાના ભાગ્યનો લેખક ખુદ બનો. વીતેલો કાલ બદલી શકાતો નથી, પણ આવનારી દરેક ક્ષણ તમારા નિર્ણયોથી લખી શકાય છે. તમારા સફળ થવાનો સંકલ્પ કોઈ પણ બહાના કે ડરથી વધારે મહત્વપૂર્ણ છે. સફળતાનો સ્વાદ એ જ જાણે છે જેણે મુશ્કેલીઓના કાંટા પોતાના પગમાં ખૂંચવા દીધા હોય. જેણે સહન કર્યું છે એ જ મુસ્કાન ઊંડી હોય છે. રાતોની ઊંઘ, દિવસોનો થાક, અણકહી પીડા આનાથી જ મળે છે એ મંઝિલ, જેને લોકો એક શબ્દમાં સફળતા કહે છે. પણ એ એક શબ્દ પાછળ હજારો અણકહેલા સંઘર્ષ છુપાયેલા હોય છે. નાની વિચારસરણીથી મોટી ઉડાન નથી ભરી શકાતી. તેથી વિચાર મોટો રાખો અને સપના એથી પણ મોટા. પણ ફક્ત વિચારવું પૂરતું નથી હોતું. જે ફક્ત વિચારતા રહે છે તે ફક્ત વિચારમાં જ રહી જાય છે. દુનિયા તેમનો જ રસ્તો બનાવે છે, જે ચાલે છે, રોકાતા નથી. પરિશ્રમ ફક્ત એક દિવસનો નથી, આ તો વર્ષોની તપસ્યા છે. સપનાને હકીકતમાં બદલવા માટે સતત બળવું પડે છે, ચમકવા પહેલાં. જો તમારા શત્રુ નથી તો સમજો તમે સત્યના રસ્તા પર પગ મૂક્યો જ નથી. જ્યાં બોલવું જરૂરી હતું ત્યાં જો તમે ચૂપકીદી સાધી લીધી તો દુનિયા ભલે તમને શાંત કહે, પણ સત્ય તમને ક્યારેય માફ નહીં કરે.
સંબંધો ફક્ત સમજદારીથી નથી ટકતા, પરંતુ સમજથી ટકે છે, અને સમજ એ જ રાખી શકે છે જે બીજાઓના દિલનો અવાજ સાંભળી શકે અને પોતાના દિલની વાત કહેવાની હિંમત રાખતો હોય. જે દિવસે કોઈ સમસ્યા ના આવે તે દિવસે ગભરાવું જોઈએ, કારણ કે રસ્તો સરળ હોય તો મંઝિલ નથી બદલાતી, પણ મંઝિલો બદલાઈ જાય છે જો રસ્તો ખોટો હોય. નામ દરેકનું હોય છે, પણ વર્તનથી જ ઓળખ બને છે. તેથી જીવનમાં ધનની નહીં, માનની કમાણી કરો, કારણ કે ધનથી સંબંધો ખરીદી શકાય છે, પણ ભરોસો નહીં. લોકો કહે છે ખરાબ સમયમાં પૈસા કામ આવશે, પણ જે શ્રીકૃષ્ણને જાણે છે તે જાણે છે કે જ્યાં ભરોસો હોય તેમના પર, ત્યાં ખરાબ સમય આવવાથી ડરે છે. સફળતાની કિતાબ ફક્ત શાહીથી નથી લખાતી, તેમાં પરસેવો અને આંસુ પણ ભળેલા હોય છે, અને ક્યારેક તો લોહીથી પણ લખવી પડે છે. એ પંક્તિઓ જેને દુનિયા ફક્ત કામયાબી કહે છે. જિંદગી બે રીતે જીવી શકાય છે, કાં તો જે પસંદ છે તેને હાંસલ કરો, અથવા જે હાંસલ છે તેને પસંદ કરવાનું શીખો. પણ એક ત્રીજો રસ્તો પણ છે, ખુદને એટલા બદલી નાખો કે તમારી પસંદ જ તમારી નિયતિ બની જાય. મકાન 4 દિવાલોથી બની જાય છે, પણ ઘર તો સ્નેહ, સમર્પણ અને સમજથી બને છે. અને સુકૂન એ સૌથી મોંઘી દોલત છે જે બજારોમાં નહીં, મનની સ્થિરતામાં મળે છે. મન ચંચળ છે, ભટકે છે, લથડે છે, પણ એ જ મન જો કેન્દ્રિત થઈ જાય તો તે તમારો સૌથી મોટો મિત્ર બની જાય છે. તેથી તેને ક્યારેય વ્યથિત ના થવા દો, ક્યારેય દિશાહીન ના છોડો. શ્રી કૃષ્ણ કહે છે, દુનિયા ઘણું બધું શીખવાડી દેશે, પણ સંસ્કાર મા પાસેથી શીખો, સંઘર્ષ પિતા પાસેથી અને જ્ઞાન ગુરુ પાસેથી. બાકી જે શેષ છે તે સંસાર પોતાના ઢંગથી શીખવાડી જ દેશે. જ્યારે તમે કોઈ સારું કે ખરાબ કાર્ય કરો છો, તમે વિચારો છો કે કોઈ નથી જોઈ રહ્યું, પણ કોઈ જોઈ રહ્યું છે. એ દૃષ્ટિ જે દરેક ભાવની પાર જુએ છે, એ ભગવાનની દૃષ્ટિ જે અજ્ઞાતમાં પણ સાથે હોય છે. આપણે અવારનવાર વિચારી લઈએ છીએ કે ખરાબથી ખરાબ શું થશે, પણ એ કેમ નથી વિચારતા કે સારાથી સારું શું થઈ શકે છે? કેમ આપણી કલ્પના હંમેશા નકારાત્મક ભવિષ્ય માટે આરક્ષિત હોય છે? બુરાઈથી બચવાનો સૌથી સરળ ઉપાય એ નથી કે તમે તેનાથી ભાગો, બલકે એ છે કે તમે અચ્છાઈઓને એટલી વિકસિત કરો કે બુરાઈને જગ્યા જ ના મળે. મન ખાલી નથી રહી શકતું, કાં તો તે સારું વિચારે છે અથવા ખરાબ. દુઆ સાથ આપે છે અને બદદુઆ પીછો નથી છોડતી. તેથી બીજાઓ માટે પણ એ જ વિચારો જે તમે ખુદ માટે ચાહો છો. જે વારંવાર ફરિયાદ કરે છે તે હારે છે, પણ જે વારંવાર કોશિશ કરે છે તે એક દિવસ આખી દુનિયાને પોતાની જીતથી પરિચય કરાવે છે. દરેક માણસમાં કોઈને કોઈ વિશેષતા હોય છે, પણ અફસોસ, મોટાભાગના લોકો તેને બીજા જેવા બનવામાં ગુમાવી દે છે. ક્યારેય તમે મહેસૂસ કર્યું છે કે જ્યારે બધું વિખેરાઈ રહ્યું હોય, જ્યારે કોઈ નથી હોતું સાથે, ત્યારે પણ ક્યાંકને ક્યાંકથી એક શક્તિ તમને સંભાળી લે છે? માનો કોઈ અદૃશ્ય હાથ તમારી પીઠ પર મૂકી દે છે અને કહે છે, હું છું ને. એ જ અદૃશ્ય શક્તિ, એ જ તો છે પરમાત્મા. દુનિયા જ્યારે મોં ફેરવી લે છે ત્યારે ઈશ્વર ગળે લગાવે છે. જ્યારે માણસ સવાલ પૂછે છે ત્યારે તે ઉત્તર બનીને સામે આવે છે, અને જ્યારે જીવન કહે છે હવે બસ, ત્યારે એ જ શક્તિ કહે છે હજી ઘણું બાકી છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય કોઈને ના કહેવું કે તમે દુઃખી છો, કારણ કે માણસની ફિતરત છે કે તે તકલીફમાં તમને નહીં, તમારી નબળાઈને જુએ છે. અને ઘણીવાર એ જ લોકો જેના પર તમે ભરોસો કર્યો હતો, તમારા આંસુઓને તમાશો બનાવી દે છે. પરંતુ યાદ રાખો, જે વ્યક્તિ દુઃખોમાં હસે છે તેનો હિસાબ ખુદ શ્રી કૃષ્ણ કરે છે, અને તેમનો ન્યાય સૌથી અલગ હોય છે. જો તમે શાંતિ ચાહતા હોવ તો બીજાઓના દોષ ના ગણો, તમારી આત્માનો હિસાબ શરૂ કરો. ધ્યાન તમારી વિચારસરણી પર લગાવો, તમારી આત્માના ધબકાર પર, તમારા કર્મોની સુગંધ પર. શબ્દો શસ્ત્રથી વધારે ઘાતક હોય છે, તે શરીર નહીં, આત્માને ઘાયલ કરે છે. તેથી વિચારી સમજીને બોલો, કારણ કે જે જીભથી નીકળ્યું તે તીર બની જાય છે, અને જે દિલમાં ઉતરી ગયું તે ઘા બની જાય છે. આ સુંદરતા, આ જુવાની, આ લાલચ, આ છળ બધું માયા છે, અને માયાની મરજીથી ક્યારેય કોઈનું ભાગ્ય નથી બનતું. તે બને છે તો ફક્ત અને ફક્ત તપથી, વિશ્વાસથી, ધીરજથી અને મૌનથી. મૌન એ સંવાદ છે જેને ફક્ત ભગવાન સમજે છે, અને ક્યારેક એ જ મૌન સૌથી મોટી પ્રાર્થના બની જાય છે. જો તમે જીવનમાં આગળ વધવા માંગતા હોવ તો ક્યારેક તમારે થોડા પગલાં પાછળ હટવું પડશે, જેમ ધનુષ પાછળ ખેંચે છે જેથી તીર દૂર સુધી જઈ શકે. આ જ જીવન છે. દરેક ઝટકો, દરેક રૂકાવટ તમને તૈયાર કરી રહી છે એક લાંબી ઉડાન માટે. જે વસ્તુઓ ગણી શકાય છે, ઉંમર, પૈસા, સફળતા, તેમનો ઘમંડ ના કરો. જે સીમિત છે તે સમાપ્ત થશે, અને જે અસલી છે તે ના સીમિત છે, ના સમાપ્ત થનારું. ભીડ હંમેશા તાકાત આપે છે, પણ ઓળખ છીનવી લે છે. જો તમારે કંઈક અલગ કરવું હોય તો એકલા ચાલવાનું શીખો,
કારણ કે અજવાળામાં ચિરાગોની કોઈ અહેમિયત નથી હોતી, પણ અંધારામાં એ જ ચિરાગ રોશનીનો રસ્તો બનાવે છે. સમય બદલાય છે, પણ પહેલાં તમારે બદલવું પડે છે. જો ખુદને નથી બદલી શકતા, તો ભગવાન કે કિસ્મતને દોષ દેવાનો કોઈ હક નથી. નદીના કિનારે ઊભા રહેવાથી નદી પાર નથી થતી, તેના ભીતર ઉતરવું પડે છે, ડરને પાર કરવો પડે છે. આ જ તો જીવન છે, છળ, ભ્રમ, મોહ અને પછી અંતમાં આત્માની પુકાર. ક્યારેક આપણને લાગે છે કે આપણે કોઈના માટે બહુ ખાસ છીએ, પણ સચ્ચાઈ એ છે કે આપણે એટલા જ જરૂરી હોઈએ છીએ જેટલી વાર આપણી જરૂર હોય છે. આ જ કડવું સત્ય છે, અને આ જ સૌથી મોટું જ્ઞાન. જ્યારે જીવન તૂટે છે તો દુનિયા હસે છે, તેથી જ્યારે પણ તૂટો એકલામાં તૂટો, કારણ કે આ સંસાર તમારું દર્દ નહીં સમજે, તે તમારો તમાશો બનાવશે. અને એ જ કારણ છે કે સાચું બોલનારા લોકો મને પસંદ આવે છે. તે ખુદ તૂટી જાય છે, પણ કોઈ બીજાનું દિલ નથી તોડતા. ક્યારેય ના વિચારશો કે સારા સમયનો કોઈ અંત નથી હોતો. સારા દિવસોમાં વિનમ્ર રહો, કારણ કે સમય જ્યારે પલટે છે તો બધું પલટી દે છે. સંબંધો, હાલત, ઓળખ અને ક્યારેક તો ખુદ જીવનની દિશા. ખરાબ વખત જ્યારે આવે છે તો બે વસ્તુઓ આપે છે, એક સબક અને એક અવસર. અને જે માણસ એ અવસરને પકડી લે છે, તે જ એક દિવસ એ બને છે જે બીજાઓને રસ્તો દેખાડે છે. જ્યાં સુધી રસ્તો દેખાઈ રહ્યો છે ત્યાં સુધી તો ચાલો, આગળનો રસ્તો ત્યાં પહોંચ્યા પછી આપોઆપ દેખાશે. ક્યારેક જીવનનું સૌથી મોટું જ્ઞાન એક જ વાક્યમાં છુપાયેલું હોય છે: ધીરજ રાખો, કારણ કે જેના માટે તમે આજ સુધી મહેનત કરી છે તે બધું એક દિવસ તમારી સામે ઊભું મળશે, હસતું, તમારી રાહ જોતું. અને ત્યારે તમને સમજાશે કે જે ગયું તે જરૂરી હતું, અને જે આવ્યું છે તે ઉપહાર છે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે જીવનની પરીક્ષા કઠિન થઈ જાય ત્યારે સમજો પરિણામ દિવ્ય થવાનું છે. વધારે બોલવું પણ ઠીક નથી હોતું, અને જરૂરિયાતથી વધારે ચૂપ રહેવું પણ આત્માને બાળી દે છે. જેમ જરૂરિયાતથી વધારે વરસાદ ખેતરને ડૂબાડી દે છે, અને વધારે તડકો પાકને સૂકવી દે છે, તેવી જ રીતે જીવનમાં સંતુલન બહુ જરૂરી છે. જીવન એક રાગ છે, જો કોઈ સૂર બગડી જાય તો આખું ગીત બેસૂરું થઈ જાય છે. ક્રોધમાં બોલાયેલો એક શબ્દ સેંકડો સ્નેહભરી વાતોને પળભરમાં રાખ કરી દે છે. ક્યારેક મનુષ્યની ભાષા જ તેના કર્મોથી મોટું પાપ કરી જાય છે, અને જ્યારે શબ્દો આત્માને ઘાવ દે તો તેને કોઈ મલમ નથી ભરી શકતું. જીવનની કહાની એ નથી કે જે ચાહો તે મળી જાય, બલકે એ છે કે જે નથી મળ્યું તેમાં પણ તમે હસો. કિરદાર મળતા નથી, બનાવવા પડે છે, ભજવવા પડે છે, અને અવારનવાર છોડવા પણ પડે છે. સન્માન વિના પ્રયત્ન કોઈ નથી કરતું, પરંતુ જ્યારે તમે ખુદને એટલા શ્રેષ્ઠ બનાવી લો છો કે લોકો વિના પ્રયત્ન તમારી ઇજ્જત કરવા લાગે, ત્યારે સમજો તમે આત્માનો પ્રકાશ જગાડી લીધો છે. ઉડો જરૂર, પણ એટલું નહીં કે ધરતી ના દેખાય, કારણ કે જડથી કપાયેલા પંખીઓ વધારે દૂર નથી ઉડતા. મુસીબતો હવા જેવી હોય છે, ગમે તેટલી બારીઓ બંધ કરો, અંદર આવી જ જાય છે. તેથી મજબૂતી બહારની દિવાલોથી નથી આવતી, તે તો ભીતરની દિવાલોથી આવે છે. જે ભીતરથી શાંત છે તે જ બહારથી અડગ છે. ક્યારેક જો તમારું દિલ બીજાઓના દુઃખથી દુઃખી થઈ જાય તો સમજો તમારી આત્મામાં પરમાત્માએ ડેરો નાખ્યો છે. આ જ સાચો ધર્મ છે, આ જ સાચો યોગ છે. કરુણા. કેટલાક લોકો બધું રાખે છે અને તો પણ દુઃખી હોય છે, અને કેટલાક લોકો કંઈ નથી રાખતા તો પણ હંમેશા હસતા હોય છે. ફરક સાધનોમાં નથી, દૃષ્ટિકોણમાં હોય છે. કોઈ પણ પરિસ્થિતિ એટલી મોટી નથી હોતી જેટલી આપણે તેને બનાવી લઈએ છીએ. બીજાઓને દુઃખ આપીને મેળવેલું સુખ વધારે લાંબો સમય નથી ટકતું. તે એક બરફની શિલા જેવું હોય છે, જે ધીમે ધીમે પીગળીને વહી જાય છે. જેમને તમે દુઃખ આપ્યું તે જ તમારા કર્મોનો અરીસો બને છે. અને ભગવાન એ માં જેવા છે. જેમ એક બાળક નથી જાણતું કે તેને શું જોઈએ છે, પણ તેની માં જાણે છે, તેવી જ રીતે આપણને શું જોઈએ અને શું નહીં તેનો નિર્ણય ઈશ્વર જ કરે છે. આપણે બસ પ્રતીક્ષા કરવાનું શીખી લેવું જોઈએ, કારણ કે ઈશ્વરની પ્રતીક્ષા ક્યારેય વ્યર્થ નથી જતી. જેટલું તે તમને રાહ જોવડાવી રહ્યા છે, સમય આવે તે એટલું આપશે કે તમે વિચારી પણ નહીં શકો. શું આ સોદો ખોટનો છે? થોડી પ્રતીક્ષા અને બદલામાં અગણિત આશીર્વાદ. શ્રીકૃષ્ણ કહે છે, તમે એ ના વિચારો કે તમે એકલા છો. દરેક શ્વાસમાં હું તમારી સાથે છું. જ્યારે દુનિયા તમારો સાથ છોડી દે ત્યારે મારો હાથ પકડો, કારણ કે હું એ સાથી છું જે ક્યારેય સાથ નથી છોડતો. તમારી આસપાસ ભલે ગમે તેટલું અંધારું હોય, ક્યારેય ના ભૂલો કે તમારા ભીતર એક એવી જ્યોત છે જે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે છે. બસ તેને પ્રગટાવવાની જરૂર છે, અને એ જ્યોત છે વિશ્વાસની. જીવનમાં ક્યારેય કોઈની ટીકા ના કરો. સારા લોકો પ્રેરણા આપે છે, ખરાબ લોકો ઉદાહરણ આપે છે. દરેક વ્યક્તિમાં કંઈક સારું અને કંઈક ખરાબ હોય છે.
તમારે ફક્ત એ જોવાનું છે કે તમે શું સ્વીકારો છો. કોઈના હૃદયને દુઃખ પહોંચાડવું એ લાખો મંદિરો તોડવા કરતાં પણ મોટું પાપ છે, કારણ કે ભગવાન દરેક હૃદયમાં વસે છે. પ્રેમથી બોલો, કારણ કે એ એવી જાદુઈ શક્તિ છે જે પારકાને પણ પોતાના બનાવી દે છે. સંબંધો એક કાચ જેવા હોય છે. એકવાર તૂટી જાય પછી ગમે તેટલા સાંધો, તિરાડ તો રહી જ જાય છે. તેથી દરેક સંબંધને કાળજીથી સાચવો. અને અંતે આ યાદ રાખો, આ દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા કલાકાર છીએ. દરેક પોતાનો ભાગ ભજવી રહ્યો છે. તમારો ભાગ ભજવો, પણ એવી રીતે કે પડદો પડ્યા પછી પણ તાળીઓ ગૂંજતી રહે. શ્રી કૃષ્ણ કહે છે, હંમેશા હસતા રહો. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. અંધારું કેટલું પણ ઘેરું હોય, સવાર તો જરૂર થાય છે. તો બસ ધીરજ રાખો અને વિશ્વાસ રાખો, બધું સારું થશે. તમે દુનિયા પાસેથી જેટલી અપેક્ષાઓ રાખશો, એટલું જ વધારે અપમાન તમને મળશે. અને જ્યાં સુધી તમે બીજાઓ પાસેથી એવી ચાહત રાખશો કે કોઈ તમારી કદર કરે, તમારી ભલાઈને સમજે, તમારી લાગણીઓને મહત્વ આપે, ત્યાં સુધી તમારું દિલ દરરોજ તૂટતું રહેશે. શ્રીમદ ભાગવદ્ ગીતાની આ જ અમૂલ્ય શિક્ષા છે કે સન્માનની આશા, કદરની પ્યાસ અને અપનાપણાની ભીખ ક્યારેય કોઈની પાસે ના માંગો. જેવી જ તમે આ અપેક્ષા છોડી દો છો, તેવા જ તમે ભીતરથી સ્વતંત્ર થઈ જાઓ છો, અને ત્યાંથી જ આત્મબળની અસલી શરૂઆત થાય છે. તેથી જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી કે લોકો ત્યાં સુધી જ તમારી સાથે છે, જ્યાં સુધી તેમને તમારી પાસેથી કંઈ લેવાનું છે. જેવો જ તેમનો સ્વાર્થ પૂરો થયો, તમારું અસ્તિત્વ તેમના માટે સમાપ્ત થઈ જાય છે. ક્યારે તમે વિચાર્યું છે કે કેમ? એ જ લોકો જેના માટે તમે બધું કર્યું, એ જ લોકો સૌથી પહેલાં મોં ફેરવી લે છે. કારણ કે તેમણે તમને ક્યારેય પોતાના માન્યા જ નહોતા. તેમના માટે તમે એક ઉપયોગી વસ્તુ માત્ર હતા. જેવો જ ઉપયોગ સમાપ્ત, સંબંધ પણ સમાપ્ત. એટલા માટે હવે વખત છે ખુદ માટે જીવવાનો, ના કે એ લોકો માટે જે તમારી આત્માને તોડીને પણ એકવાર પાછળ વળીને નથી જોતા. ક્યારેય કોઈને પોતાનું સમજીને, પોતાનો ગમ, પોતાની કમજોરી, પોતાના દિલના રાજ ના બતાવી દેતા. કારણ કે જે લોકો આજે પોતાના લાગે છે, કાલે એ જ તમારા અંદરના તૂટેલા હિસ્સાઓનો તમાશો બનાવી શકે છે. તેથી શ્રી કૃષ્ણનું આ જ્ઞાન આત્મામાં ઉતારી લો કે પોતાના દુઃખોને, પોતાની વાતોને ફક્ત ઈશ્વરની આગળ પ્રગટ કરો. આ દુનિયાના લોકોની આગળ નહીં. આ દુનિયા મતલબની છે. જ્યાં મતલબ હોય છે, ત્યાં બધા ઝૂકે છે. જ્યાં મતલબ નથી હોતો, ત્યાં તમારું નામ પણ કોઈ નથી લેતું. તેથી આ ભ્રમને છોડી દો કે લોકો તમારા સાચા છે, તમારા રાજના હકદાર છે. કારણ કે હકદાર તે નથી જે સાંભળે છે, હકદાર તે છે જે નિભાવે છે. અને આજના યુગમાં નિભાવવાવાળા લોકો બહુ દુર્લભ છે. એટલા માટે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારે સિંહ બનવું પડશે. હવે આ માસૂમિયત છોડવી પડશે, જેને દુનિયા કમજોરી સમજે છે. હવે એ એટીટ્યૂડ રાખવો પડશે, જેને જોઈને લોકો બે વાર વિચારે કે શું આ ઇન્સાન સાથે બદસલુકી કરી શકાય છે. કારણ કે જે ચૂપ રહે છે, દુનિયા તેને નથી સમજતી, તેને દબાવી દે છે. અને જે ઊભો થઈ જાય છે પોતાની વાત માટે, તેનાથી દુનિયા ડરે છે. ગીતા એ જ કહે છે કે જ્યાં સુધી તમે ભીતરથી નિર્ભીક નથી થઈ જતા, ત્યાં સુધી આ સંસાર તમારું સન્માન નહીં કરે. જેમ અર્જુનને પણ ભ્રમ હતો કે સંબંધો તેને બચાવી લેશે, મમતા તેને બચાવી લેશે, પરંતુ શ્રી કૃષ્ણે તેનો મોહ તોડ્યો, તેને તેની શક્તિ દેખાડી, તેને તેનું સ્વરૂપ બતાવ્યું. કારણ કે આ જીવન ફક્ત સહન કરવા માટે નથી, આ લડવા માટે પણ છે. આ આત્માની મુક્તિ માટે છે, ના કે આત્માને કચડતા જીવવા માટે. હવે એ સમય નથી રહ્યો જ્યારે તમે બધું સહન કરી લો અને લોકો તમને દેવતા માને. હવે તો સહનશીલતાને મૂર્ખતા કહેવામાં આવે છે. એટલા માટે હવે ઊભા થવું પડશે, પોતાના માટે, પોતાના આત્મસન્માન માટે, પોતાના મૌનને સ્વર દેવો પડશે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ આ યુગનું શસ્ત્ર બની શકે છે. જો તમે તેને આત્મામાં ઉતારી લો તો શું હજી પણ તમે ચૂપ રહેશો? શું હજી પણ તમે દુનિયા પાસેથી કદરની અપેક્ષા કરશો? યા હવે તમે સ્વયંની શક્તિને ઓળખીને પોતાના જીવનને ફરીથી જીવો? કારણ કે જીવન એકવાર મળે છે, પણ આત્મબળ દર વખતે તમને બચાવી શકે છે. હવે તમારા પર નિર્ભર છે, તમે આ જીવન પોતાની તાકાતથી જીવવા માંગો છો કે લોકોના વિચારમાં ડૂબીને ખોઈ દેવા માંગો છો? તો દોસ્તો, અમે ઉમ્મીદ કરીએ છીએ કે તમને ઉપદેશ અને કહાની પસંદ આવ્યા હશે. તો મિત્રો, તમને આ ઉપદેશ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઇબ કરી લો અને પોતાના દોસ્તો, રિશ્તેદારોને પણ આ જ્ઞાનભરી વિડીયો શેર કરી દો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. મિત્રો, મારો આ પૂરો વિડીયો જોવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.